ધંધો પારકા પૈસે જ થાય, પોતાના પૈસે તો બકા જલસા થાય. ગુજરાતીઓની આજે સમજણ છે ને, આ સમજણથી જ મોટિવેટ થઈને આજે આખી દુનિયા ધંધો કરી રહી છે અને પોતાની ગાડી આગળ દોડાઈ રહી છે. પણ શું તમે નવો બિઝનેસ ચાલુ કરવાના પ્લાનમાં છો અને તમારે પૈસાની જરૂર છે? તો શું ઘણા લોકોના મનમાં એવો પણ સવાલ નહીં થતો હોય કે બેંક પાસેથી લોન લઈને ધંધો કરાય? શું આ સારો ઓપ્શન છે? એના ફાયદા કેટલા, નુકસાન કેટલા અને આમાં રિસ્ક મેનેજમેન્ટ કરવાનું કેમનું? આ બધી જ વાતો આજે હું તમને ડિટેલમાં સમજાવવાનો છું ને આજ સમજાવવા માટે ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને એક નવો સવાલ. અને આજનો સવાલ એ છે કે શું બેંક પાસેથી લોન લઈને ધંધો શરૂ કરાય? ઓફકોર્સ કરાય, પણ એ પહેલા આપણે એના 360 ડિગ્રીના એંગલ્સ ચેક કરવાની અને સમજવાની જરૂર છે. ભાઈ, ભારતની અંદર મુદ્રા યોજના, સ્ટેન્ડઅપ ઇન્ડિયા કે પછી CGSS પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે કે જે નવા સ્ટાર્ટઅપ્સને બહુ જ બધા સપોર્ટ કરે છે. તો બસ પછી ચલો ધંધો શરૂ કરવાની તૈયારીઓ કરી જ નાખીએ. હવે જો આપણે બેંક પાસેથી લોન લઈને નવો બિઝનેસ કે પછી સ્ટાર્ટઅપ કરી રહ્યા છે તો એના ફાયદાઓ કયા કયા છે? ફાયદા નંબર 1, આપણને મૂડી મળે છે, એટલે કે મોટી કેપિટલ મળે છે. હવે એક્ઝામ્પલ, તમે ગુજરાત રાજ્યની અંદર 5 લાખ રૂપિયાની લોન લઈને નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, એક્ઝામ્પલ લાઈક ટેક્સટાઇલનો બિઝનેસ, તો તમે તમારા અમુક મહિનાનો સ્ટોક ખરીદી શકો છો અને લાઈફ ટાઈમ માટેની મશીનરી પણ ખરીદી શકો છો. ફાયદા નંબર 2, સોલ ઓનરશિપ. ના કોઈ પાર્ટનરની જરૂર છે, ના કોઈ પાર્ટનરશિપ કરવાની તકલીફ છે. ભાઈ, તમે તમારા બિઝનેસના સોલ ઓનર બની શકો છો અને વેન્ચર કેપિટલથી દૂર જઈને માત્ર ને માત્ર તમે જ તમારા બિઝનેસને કંટ્રોલ કરી શકો છો. ફાયદા નંબર 3, ક્રેડિટ સ્કોર વધે છે. ભાઈ, જો તમે લોન લઈને તમારો બિઝનેસ શરૂ કરો છો અને ટાઈમ ટુ ટાઈમ તમારા EMI ભરો છો, ધેટ મીન્સ કે તમારો ક્રેડિટ સ્કોર પણ વધે છે અને ભવિષ્યમાં તમે વધારે લોન મેળવવા માટે એલિજિબલ પણ થાવ છો. અને ફાયદા નંબર 4, ટેક્સમાં બચત. જે લોન લઈને તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને એની ઉપર તમે જે ઇન્ટરેસ્ટ રેટ ભરી રહ્યા છો, તો એ ઇન્ટરેસ્ટ રેટ પર તમને ટેક્સમાં કપાત મળે છે. પણ એના માટે તમારે સક્સેસફુલ અને સ્ટ્રોંગ બિઝનેસ પ્લાન હોવો બહુ જરૂરી છે અને આવું લેન્ડિંગ કાર્ટના એક્સપર્ટ્સનું કહેવું છે. પણ હવે લોન લઈને બિઝનેસ સ્ટાર્ટ કરવાના ફાયદાઓ તો જોયા, હવે રિસ્ક ફેક્ટર ચેક કરવાની જરૂર છે. સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે જો કોઈ પણ પ્રકારની બેંક લોન લઈને તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો મિનિમમ 10% અને મેક્સિમમ 15%ના ઇન્ટરેસ્ટ રેટ ઉપર તમને બિઝનેસ લોન મળે છે અને ત્યારબાદ તમારી પર EMI નો લોડ પણ વધે છે. સો રિસ્ક નંબર 1, EMI નો લોડ. હવે એક્ઝામ્પલ, 5 લાખ રૂપિયાની લોન 10% ઇન્ટરેસ્ટ રેટ પર 5 વર્ષ માટે તમે બેંક પાસેથી લીધી છે તો તમારો મંથલી EMI શું થયો? 10,624 રૂપિયા. અને જો કદાચ ન કરે ઈશ્વર, એકાદ પણ મહિનો તકલીફ પડી તો તમારી પ્રોબ્લેમ શરૂ થવાના ચાન્સીસ છે. રિસ્ક નંબર 2, કોલેટરલ. હવે આને સાદી ભાષામાં સમજીએ તો સૂકા ભેગું લીલું બળે. એક્ઝામ્પલ, ઘણી વખત બેંક છે ને તમને જ્યારે લોન આપતી હોય છે ત્યારે તમારી પાસેથી બાંહેધરી એટલે કે સિક્યોરિટી માંગતી હોય છે, જેમાં તમારી મિલકત પણ હોઈ શકે છે, તમારું ઘર પણ હોઈ શકે છે. અને જો તમારો બિઝનેસ ન ચાલ્યો અને તમે ટાઈમ ટુ ટાઈમ EMI ન ભરી શક્યા તો એ તમારી મિલકત કે ઘર પણ જવાના ચાન્સીસ હોઈ શકે છે. એન્ડ રિસ્ક નંબર 3, ડેટ ટ્રેપ. ફ્લેક્સી લોન્સનું એક આર્ટિકલ એવું કહે છે કે ભાઈ, માર્કેટમાં સુપર કોમ્પિટિશન છે, બહુ જ બધા રિસ્ક છે અને આવા સમયે તમારા માટે તમારો બિઝનેસ સક્સેસફુલી રન કરવો, એમાંથી પ્રોફિટ કાઢવો એ થોડુંક મુશ્કેલ કામ છે. કે જેમ કે મેં કીધું કે ગુજરાતની અંદર ટેક્સટાઇલ બિઝનેસ જો તમે શરૂ કરો અને 5 લાખની લોન લો તો બહુ જ બધા લોકો ટેક્સટાઇલમાં બિઝનેસ કરી રહ્યા છે. સો આવા સમયે તમારી ઉપર દેવું વધવાના ચાન્સીસ વધી શકે છે અને ન કરે ઈશ્વર જો તમારો બિઝનેસ ન ચાલ્યો તો તમારી પાસે મૂડી હોય કે ન હોય પણ તમારે લોન અને એની ઉપરના ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવા ફરજિયાત બને છે. સો નાઉ, બેંક પાસેથી લોન લઈને બિઝનેસ કરવાના જે બેનિફિટ્સ છે, રિસ્ક ફેક્ટર છે, એ બધા જ આપણે ચેક કરી લીધા. હવે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરવું એની પણ ટિપ્સ હું તમને આપવાનો છું, પણ એ પહેલા એક નાનકડું કેલ્ક્યુલેશન સમજાવું કે તમારે વાર્ષિક મિનિમમ આવક કેટલી કરવી પડશે. જેવી રીતે મેં તમને કીધું કે ગુજરાત માર્કેટમાં જો તમે ટેક્સટાઇલ બિઝનેસ કરવા માંગો છો અને બેંક પાસેથી 5 લાખ રૂપિયાની લોન 10% ઇન્ટરેસ્ટ રેટ પર 5 વર્ષ માટે તમે લો છો તો તમારો મંથલી EMI હશે 10,624 રૂપિયા. મતલબ કે તમારે વાર્ષિક 1,37,000 ઇન્ટરેસ્ટ ચૂકવવું પડશે. અને જો તમે આ સક્સેસફુલી ચૂકવવા માંગો છો તો તમારે મિનિમમ વાર્ષિક 3.18 લાખની મિનિમમ ઇન્કમ તો કરવી જ પડશે, જે બેઝડ છે તમારી ફિક્સ્ડ કોસ્ટ અને EMI પર. સો હવે ટાઈમ થઈ ગયો છે કે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરવું એની ટિપ સમજવાનો. ટિપ નંબર 1, અલગ અલગ ફંડિંગ્સ ભેગા કરો. હવે તમે બેંક પાસેથી લોન તો લીધી જ છે, પણ એ સાથે સાથે અમુક બિઝનેસ ઉપર સરકાર દ્વારા ગ્રાન્ટ્સ પણ મળે છે. એ સિવાય તમે એમનેમ તો બિઝનેસ ચાલુ નહીં જ કર્યો હોય, ડેફિનેટલી તમારી પર્સનલ સેવિંગ્સ પણ હશે. તો તમારા બિઝનેસની અંદર તમે તમારી પર્સનલ સેવિંગ્સ પણ જોડી શકો છો કે જેથી કરીને બધો લોડ
તમારા ઈએમઆઈ ચૂકવવા પર કે લોન રીપે કરવા પર ના આવી જાય. ટીપ નંબર 2, કેશ ફ્લો મોનિટરિંગ. ક્વિક બુક નામના એક ટૂલથી તમે તમારા મંથલી હિસાબને, ખર્ચાને, ઇન્કમને બધાને મોનિટર કરી શકો છો અને નેક્સ્ટ મહિને તમારે કયો પ્લાન એક્શનમાં લાવવાનો છે એની પણ તૈયારી કરી શકો છો. ટીપ નંબર 3, કોન્ટિજન્સી ફંડ. 6 થી 12 મહિનાના ઈએમઆઈને તમે પહેલાથી રિઝર્વ રાખો કે જેથી કરીને ન કરે ઈશ્વર 3 થી 4 મહિના જો તમારો બિઝનેસ સક્સેસફુલી રન નથી થઈ રહ્યો, તમે પ્રોફિટ નથી કમાઈ રહ્યા, તો તમારું બધું ધ્યાન કે લોડ ઈએમઆઈ ભરવા પર ના આવી જાય. એન્ડ ટીપ નંબર 4, ઇન્સ્યોરન્સ. બિઝનેસ લાયબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનું બિલકુલ મિસ ના કરો. ઇન્ડિયા બ્રીફિંગનો એક આર્ટિકલ એવું કહે છે કે આ પ્રકારના મેનેજમેન્ટથી જ બિઝનેસમાં થતા નુકસાનના જોખમોને ઘટાડી શકાય છે. સો મોરલ ઓફ ધ સ્ટોરી, બેંક પાસેથી લોન લઈને નવો બિઝનેસ શરૂ કરી જ શકાય છે, પણ તમારું મન ખૂબ મક્કમ હોવું જરૂરી છે અને તમારો બિઝનેસ પ્લાન તો સુપર ડુપર સ્ટ્રોંગ હોવો જરૂરી છે કે જેથી કરીને આગળ જઈને તમે કે તમારા ફેમિલી મેમ્બર્સ ટેન્શનમાં ના આવી જાય. તમે તમારા ઓળખીતા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સની પણ એડવાઇસ લઈ શકો છો અને આ પ્રકારના બિઝનેસના પ્લાનને એક્ઝિક્યુટ કરી શકો છો. એ સિવાય જો તમે ગૂગલ પર જાઓ તો ઇન્ડિયા બ્રીફિંગ, લેન્ડિંગ કાર્ટ, ફ્લેક્સી લોન્સ કે પછી ક્વોરા એક્સપર્ટ્સના અલગ અલગ આર્ટિકલ્સ વાંચશો તો પણ તમને આઈડિયા આવશે કે બેંક પાસેથી લોન લઈને જો આપણે બિઝનેસ શરૂ કરી રહ્યા છે તો કઈ રીતે સ્મૂથલી આ પ્લાનને એક્ઝિક્યુટ કરી શકાય. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. સાથે સાથે તમારી પાસે કોઈ નવા આઈડિયાઝ છે તો પણ કમેન્ટ સેક્શનમાં લખવાનું મિસ ના કરતા. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ખાસ દબાવો અને નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતે એક નવી ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશું.